ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ, શુગરતીર્થ અને અંગારેશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 50 કરોડના ખર્ચે વર્ષ 2011માં ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જેને 13 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય આજ દિન સુધી પ્રવાસન ધામ માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવતા વિકાસ જંગતો કબીરવડ પ્રવાસીઓ વિના સૂનું પડ્યું છે। ત્યારે સરકાર દ્વારા વહેલી તકે પ્રવાસન ધામ તરીકે વિકાસ કરાય તેવી માંગ લોકો કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાના ઐતિહાસિક કબીરવડ ખાતે 25 મે 2011ના રોજ 50 કરોડના ખર્ચે મેગા ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કબીરવડ, અંગારેશ્વર અને શુગરતીર્થને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારના તે સમયના ટુરિઝમ મંત્રી સુબોધકાંત સહાય તથા ગુજરાત સરકારના ટુરિઝમ મંત્રી જયનારાયણ વ્યાસ સહિતના મંત્રીઓના હસ્તે તકતી લગાવી ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી, પરંતુ ખાતમુહૂર્ત વિધિ બાદ આજ દિન સુધી ત્રણેય પ્રવાસન ધામો 13 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત રહ્યા છે। અગાઉના વર્ષોમાં કબીરવડ ખાતે રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવતા હતા અને ઉનાળા વેકેશનમાં તો રોજના સરેરાશ 7 થી 8 હજાર વધારે સહેલાણીઓ આવતા હતા, પણ હવે રોજના 20 સહેલાણીઓ માંડ આવી રહ્યા છે। કબીરવડ સહિતના પ્રવાસન સ્થળોએ નર્મદા નદીના છીછરા પાણીના કારણે એક સમયે રોજના હજારો પ્રવાસીઓ આવતા હતા, પરંતુ કબીરવડનો વિકાસ નહીં થતા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે પ્રવાસીઓ ઘટી રહ્યા છે, જેના કારણે અહીંયા વ્યવસાય કરતા વેપારીઓને મોટો ફટકો પડી રહ્યો છે। આ અંગે હોડીઘાટના સંચાલક કમલેશ માછીએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે કબીરવડમાં ઉનાળાના વેકેશનમાં હજારો પ્રવાસીઓને દર્શનાર્થીઓ દરેક રાજ્યમાંથી આવતા હતા, પરંતુ અહીંયાની સુવિધાઓના અભાવે પ્રવાસીઓની સંખ્યા નહિવત બની છે। એક સમય એવો હતો કે અહીંયા સહેલાણીઓની સામે નાવડીઓ ઊંચી પડતી હતી, હવે બોટ હોવા છતાંય સહેલાણીઓ આવતા નથી। આ એક ઐતિહાસિક સ્થળ હોવાથી સરકારના પ્રવાસન વિભાગ દ્વારા તેના વિકાસ માટેની વહેલી તકે કાર્યવાહી કરાય તે જરૂરી છે। જે મંગલ ગ્રહની પૂજા વિધિ થાય છે, દરેક જણના કામ પૂર્ણ થાય છે। અહીંયા નાગનાગરનું જોડું છે। મંગળનાથ મહાદેવ ઘણી જગ્યાએ છે, એક વિશ્વમાં એક મંદિર એવું છે કે નાગનાગરનું જોડું છે। અહીંયા દર મંગળવારે લાખો પબ્લિક આવે છે અને કંકુનો અભિષેક થાય છે। અહીંયા દરેકની મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા નાગનાગરનું જોડું છે, એના માટે લગ્ન માટે અને વસ્તાર માટે ખાસ લોકો આવે છે। બહુ નુકસાન થશે જો સરકાર ધ્યાન નહીં આપે તો દર વર્ષે જેમ રેલ આવે છે તેમ મંદિરનું જે ધોવાણ ટેકરા પર છે મંદિર, એ ધોવાણથી મંદિર અને આપણું તીરથધામ નર્મદામાં જતું રહેશે। અહીંયા વ્યવસાય કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે અહીંયા આવતા હજારો પ્રવાસીઓના કારણે લોકોનું જીવન નિર્વાહ માટે ઘણું ઉપયોગી બની રહેતું હતું। શનિ, રવિ અને ઉનાળા વેકેશનમાં અહીંયા ફરવા અને દર્શન માટે આવતા પ્રવાસીઓના કારણે અહીંયાના વેપારીઓનો સારો ધંધો થઈ જતો હતો, પરંતુ હાલમાં અમારે માંડ 400 થી 500 રૂપિયાનો જ ધંધો થાય છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોઈચા અને ખૂબ જ મહત્વનું એવું કે જે ગુજરાતમાં હાલ મિની ગોવા તરીકે જોવાઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર, એ દિવેર ગામ જે વડોદરા જિલ્લામાં આવેલું છે અને ત્યાં ખૂબ જ સારી એવી સુવિધા છે નાવા ધોવાની, તો પબ્લિક ત્યાં આકર્ષાય અને ત્યાં જઈ રહી છે અને કબીરવડમાં નહિવત પ્રમાણમાં આવી રહ્યા છે। અહીંયા આગળ વેકેશનમાં ખૂબ જ ભીડ રહેતી હતી, જે હાલ તમે જોઈ જ રહ્યા છો કે કંઈ છે જ નહીં। જિલ્લા પંચાયત માંથી અમે કોન્ટ્રાક્ટ રાખી અને અહીંયા બોટિંગનું ચલાવી રહ્યા છે। એ જિલ્લા પંચાયતમાં અમે જે પૈસા ભરી રહ્યા છે એના બદલામાં અમને હાલ જેટી અને રોડની વ્યવસ્થા તો કરી આપેલી છે, જેનાથી પ્રવાસીઓને આવવા જવાનું તો સારી એવી સુવિધા છે, પરંતુ અહીંયા કંઈ નવું નથી। જે કે વર્ષો પહેલાં 5 વર્ષ પહેલાં જે આવ્યા હતા એ જ કન્ડિશનમાં હાલ પણ એવું ને એવું જ છે, એટલે કોઈ નવી સુવિધાઓનો ઉમેરો નથી થયો, એટલે પબ્લિક અહીંયા આકર્ષી નથી શક્યા અમે। પરિવાર સાથે કબીરવડ ખાતે ફરવા આવેલા અમદાવાદના હિતેન્દ્રભાઈએ જણાવ્યું કે કબીરવડ ઘણું સારું સ્થળ છે, પરંતુ અહીંયા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે લોકો ઓછા આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। તેમ છતાંય સરકાર દ્વારા યોગ્ય સુવિધાઓ ઊભી કરાય તો પ્રવાસીઓ વધારે આવી શકે છે। શું નામ છે આપનું? અરુણ મકવાણા, ક્યાં રહો છો? ભરૂચ રહું। કબીરવડ તમે પહેલી વખત આવ્યો છો કે આગળ આગળ ઘણી વખત આવી ગયા છે। પહેલામાં ને અત્યારમાં શું ફરક જોવા મળે છે? પહેલા અને અત્યારમાં થોડી સુવિધા સારી છે, પણ આ ગરમીના મોસમમાં હમણાં જે પહેલા લોકો આવતા હતા એ પ્રમાણે એની પબ્લિકની આવવાની
ઓછી થઈ ગઈ છે, ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી ઓછી થઈ ગઈ છે. અચ્છા, અને કેટલા વર્ષ પહેલા આવેલા તમે? હું લગભગ 3 વર્ષ પહેલા આવ્યો. અત્યારે બોટિંગ કરવા? ના, બોટિંગ મને કબીરવડ ત્યાં કરી જવા માટે. ઓકે, થેન્ક યુ. કબીરવડની સામે આવેલા મઢીના કબીર મંદિર ખાતેના મહંત રાજેન્દ્રદાસ ગુરુ ગોકળદાસે ઇન ભરૂચ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે નર્મદા નદીના કિનારે વસેલું કબીરવડ કબીરપંથીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. સંત કબીરનું મંદિર અને પૌરાણિક વડલો અહીં આવેલા છે. નર્મદા નદીનો છીછરો અને રેતાળ પટ પ્રવાસીઓને આકર્ષે છે, પરંતુ અહીં આવતા સહેલાણીઓ માટે જમવા, રહેવા, લાઇટ અને બાથરૂમ, સફાઈ સહિતની કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ ન હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સરકાર દ્વારા વર્ષ 2011માં ખાતમુહૂર્ત કર્યું, તકતી લગાવી, પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ નથી, જેથી સરકાર વહેલી તકે આ કામગીરી કરાવે તેવી રજૂઆતો છે. આસપાસના ગામડાઓમાં જે વર્ષો પહેલા રોજગાર ખુલ્યો ફાલ્યો હતો આ પ્રવાસન ધામના કારણે, પરંતુ છેલ્લા 5 વર્ષથી કોઈ યાત્રિકો અહીંયા ન આવવાના કારણે લારી ગલ્લાવાળા, નાવડીવાળા તમામ લોકોને બેરોજગારીનો સામનો કરવો પડે છે. સરકાર પાસે અમારી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ 50 કરોડની જે ફાળવણી કરવામાં આવી હતી એ ગ્રાન્ટનો ઉપયોગ કરી અને પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને આ 3 પ્રવાસન ધામનો વિકાસ કરવામાં આવે તો આ જિલ્લામાં લોકોને સુવિધા મળી શકે એમ છે. અંગારેશ્વરના ડેપ્યુટી સરપંચ મહેશ પરમારે આ યોજના અંગે જણાવ્યું કે ભરૂચના જિલ્લામાં જેટલા કલેક્ટર આવ્યા એટલા કલેક્ટરો કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વર યાત્રાધામની મુલાકાત લેતા હોય છે. આ અંગે વહીવટીતંત્ર દ્વારા ટેન્ડરિંગ કરવામાં આવે છે, પરંતુ કોઈ કારણોસર કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વરનો વિકાસ આજ દિન સુધી થયો નથી. આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું કે કબીરવડ સહિતના 3 પ્રવાસના ધામના વિકાસ માટે જે તે સમયે સ્વર્ગીય અહેમદ પટેલે 50 કરોડની ફાળવણી કરી ખાતમુહૂર્ત પણ કરાયું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર આનો વિકાસ કરવા માંગતી નથી. અહીંયા એક કબીરવડ અને કબીરપંથી સ્થળ છે જેનો ખરેખર વિકાસ થવો જોઈએ, તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી જૂઠું બોલવામાં માહિર છે. આ વિકાસ તેમણે રોકી રાખ્યો છે. સરકાર કબીરવડની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડી છે, જેના કારણે કબીરવડ આજે વિકાસથી વંચિત બન્યું છે. ત્યાં કબીરપંથી લોકોનું બહુ મોટું ધાર્મિક સ્થળ છે. એક ભરૂચ જિલ્લામાં આજે ભરૂચ શહેરમાં કોઈ આવેલું હોય કેવું કે ચાલો આપણે કબીરવડ લઈ જઈએ, બીજું કોઈ સ્થળ નથી. ત્યારે ત્યાં વિકાસના નામે મીંડું છે, કોઈ સુવિધા નથી. આજે વેકેશન છે ત્યારે પણ ત્યાં નાના છોકરાઓ લઈ ફેમિલી સાથે બધા જતા હોય છે, ત્યાં પણ કોઈ પ્રકારની સુવિધા નથી. ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી DDO પર ત્યાં ગયેલા, મારી ધ્યાનમાં તે વખત મને જો થોડું યાદ હોય તો એ લોકોએ ત્યાં અભિષેક જેવી મંદિરે પૂજા પણ કરેલી. ત્યારે પણ એમને કીધેલું કે આ કરવાનું છે, આ કરીશું. તો હું એવું વિચારું છું કે કયા આગેવાન ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં રોડા રાખી લેલા છે કે જાણી જોઈને જે ધર્મની વાતો કરે છે, ધર્મની જે વિકાસની પાર્ટી ગણાવે છે, એવા ભરૂચ જિલ્લાના કયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઇન્ટેન્શનલી આ વિકાસને રોકી રાખેલો છે? બહુ દુઃખદ બાબત છે. જે ગ્રાન્ટની ફાળવણી થઈ ગયેલી, એનું ખાતમુહૂર્ત થઈ ગયેલું, એ વાતની બાજુ 13 વર્ષ થઈ ગયા છતાં પણ વિકાસના નામે મીંડું હોય, બહુ દુઃખદ બાબત છે. 13 વર્ષના વહાણા વાયા બાદ પણ કબીરવડ, શુકલતીર્થ, અંગારેશ્વરના વિકાસના ઘોડા માત્ર કાગળ પર દોડી રહ્યા છે. ત્યારે વાસ્તવમાં કોઈ કામગીરી કરવામાં આવે તો આ પ્રવાસન ધામો પુનઃ પોતાનો ભવ્ય ભૂતકાળ મેળવી શકે તેમ છે. અરે બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે IT કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ, MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લેયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લેયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર IT કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, मल्टीमीडिया क्लासरूम्स, हॉस्टल और हाँ जॉब प्लेसमेंट तो खर्च। यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट,
બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ એન્ડ ટેબલ ટેનિસ. ક્યાં આવી છે MKICS? MKICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ.